આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે મોસમ આવી પરીક્ષાની સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. માર્ચ મહિનો આવતા જ તમામ ક્ષેત્રે વર્ષભરના તમામ નાણાકીય હિસાબો પૂરા થતા હોય એ સાથે વિદ્યાર્થી જીવનના વર્ષનું સરવૈયું પણ કાઢવાનું હોય એમ પરીક્ષાની મોસમ શરૂ થાય છે. હમણાં જ સીબીએસઈ બોર્ડની અંગ્રેજી માધ્યમની પરીક્ષાઓ શરૂ થઈ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પણ હવે શરૂ થશે. ત્યારબાદ શાળા કક્ષાની પરીક્ષાઓ પણ લેવાશે. આ સમયે પરીક્ષાના સંદર્ભમાં સફળતા અંગે એક સૂત્ર યાદ આવે છે. સફળતા બરાબર ઊંચું ધ્યેય વત્તા હકારાત્મકતા વત્તા દ્રઢ આત્મવિશ્વાસ વત્તા ધીરજ. સફળતા મેળવવા માટેનું પ્રથમ પગથિયું છે ઊંચું ધ્યેય. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એ ઉક્તિ મુજબ સફળતાનું પ્રથમ પગથિયું ધ્યેય ઊંચું રાખવાનું છે. જીવનમાં એક નિશ્ચિત ધ્યેય હોવું જોઈએ અને તેને ધ્યાનમાં રાખીને યોગ્ય મહેનત કરીએ તો જરૂર સફળતા મેળવી શકીએ. સફળતા માટેનું બીજું પગથિયું છે હકારાત્મકતા. દરેક કાર્ય માટે અને નિશ્ચિત ધ્યેય માટે મનમાં સતત હકારાત્મકતા રાખવી. ત્રીજું પગથિયું દ્રઢ આત્મવિશ્વાસ. બધી જ સફળતાનો મૂળ પાયો આત્મવિશ્વાસ છે. કહેવાય છે ને કે ભગવાન પણ તેને જ મદદ કરે જે ખુદને મદદ કરે છે. ચોથું પગથિયું છે ધીરજ. યોગ્ય આયોજન દ્વારા નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા ધીરજનો ગુણ કેળવવો પણ એટલો જ જરૂરી છે. સફળતાની સીડી પાર કરવા અને ટોચ પર પહોંચવા માટેનું સૌથી અગત્યનું પગથિયું એ છે કે હાર્ડવર્ક વત્તા સ્માર્ટ વર્ક. આપણે સૌ વર્ષભર ખૂબ આયોજનો પણ કરીએ છીએ અને પરિશ્રમ પણ ખૂબ કરીએ છીએ, પણ હવે તેમાં માત્ર થોડી યોગ્ય સજ્જતા ઉમેરવાની જરૂર છે, જેથી ઓછી મહેનતે ઓછા સમયમાં વધુ સફળતા મેળવી શકીએ. જે કાર્ય કરીએ છીએ તે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક પણ હોવું જોઈએ. આ સાથે આ દિવસોમાં વિદ્યાર્થીઓએ આટલા મુદ્દા જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ. સ્વસ્થ શરીર, નિયમિત જીવનશૈલી અને પોષણક્ષમ આહાર દ્વારા જ મન સ્વસ્થ રહે છે. આથી બાળકની જીવનચર્યા યોગ્ય રીતે ગોઠવાય તે જરૂરી છે, જેમાં સમજપૂર્વકનું શાંત સ્વસ્થ વાંચનને અનુરૂપ સમય રાખવો યોગ્ય રહેશે. વાંચન શરૂ કરતા પહેલા થોડો સમય ધ્યાન અને યોગનો સમય ફાળવવાથી મન એકાગ્ર થાય, જેથી ઓછા સમયમાં વધુ યાદ રહી શકે. ઊંઘ માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે. વાંચનનું આયોજન દૈનિક થાય અને બાળકની ક્ષમતા મુજબ નિયમિત અને પરીક્ષાના છેલ્લા દિવસ સુધીનું વ્યવસ્થિત રીતે થાય તે ખૂબ જરૂરી છે. પરીક્ષા નજીક હોય ત્યારે રાત્રે મોડે સુધી જાગીને વાંચે એ કરતા પૂરી ઊંઘ લીધા પછી પરોઢે વહેલા ઉઠીને વાંચે તો વધુ સારી રીતે યાદ રહી શકે છે. શક્ય હોય ત્યાં સુધી રોજનું વાંચન છેલ્લી ઘડીનું ભારણ ઘટાડે છે. અધ્યયન સાથે રોજનો લેખિત મહાવરો લખાણ દ્વારા કરવાની ટેવ પાડવી જોઈએ. સતત વાંચન કરતી વખતે દર 1 કલાકે 2 થી 5 મિનિટ ઉઠીને ચાલવું, હળવા ઊંડા શ્વાસ લેવા જેવી પ્રક્રિયાઓ કરવાથી એકાગ્રતા જળવાઈ રહે છે. આ સમયે ટીવી અને મોબાઈલથી શક્ય તેટલું દૂર રહેવું. આ સાથે આ દિવસોમાં વાલીઓ કે વડીલો દ્વારા બાળકને વારંવાર ટોકટોક ન કરવું, અન્ય બાળક સાથે પોતાના બાળકની સરખામણી ન કરવી અને ખાસ કરીને અન્યની હાજરીમાં પોતાના બાળકને ઉતારી ન પાડવા અથવા તેની ખામીઓ ન દેખાડવી. ઘરમાં શાંત વાતાવરણ રાખવું. બાળકે કેટલું વાંચ્યું તે કરતાં શું વાંચ્યું તે કરતાં કેટલું સમજીને યાદ રાખ્યું, અને સૌથી છેલ્લે અગત્યનું છે કેટલું યાદ રાખ્યું તે કરતાં પણ તેની રજૂઆત કઈ રીતે અને કેવા શબ્દોમાં કરી એ બાબત બાળક ધ્યાનમાં રાખે તો સફળતાના ઉચ્ચતમ શિખરો જરૂર સર કરી શકે. ચાલો, થાવ સાબદા, અર્જુનની લક્ષ્ય સિદ્ધિ અને એકલવ્યની એકાગ્રતા મનમાં રાખી માંડો મક્કમ ડગલા પરીક્ષા ખંડ તરફ અને સતર્કતાથી જીવનની સફળતા તરફ. સૌ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ. મોસમ આવી પરીક્ષાની એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.